ઓફિસ આપણે મળી આવો. બોલ નવીન, કેમ મને ફોન કરીને બોલાવ્યો? જો પરેશ, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણી શોપમાં. કલર કામ પણ થઈ ગયું છે, ફર્નિચર પણ થઈ ગયું છે, ઇલેક્ટ્રોનિક કામ પણ પતી ગયું છે, બધું ઓકે છે. પણ હવે આપણે ડિસ્કસ એ કરવાની છે કે ઉદ્ઘાટન માટે આપણે કોને બોલાવીશું. એ તમે બંને નક્કી કરી લો ને કે કોને બોલાવવા છે. હું કહું છું આપણે ધારાસભ્ય સંજયભાઈને બોલાવીએ, અને એની સાથે મારા સંબંધો પણ સારા છે, અને હું ફોન કરીશ તો આવશે પણ જરૂરી. અને એવી વ્યક્તિ જો આપણી શોપનું ઉદ્ઘાટન કરવા આવે ને તો આખા શહેરમાં આપણું નામ થઈ જાય અને આપણી શોપ હાઇલાઇટ થઈ જાય. હું કહું છું કે આપણે પેલા પ્રસિદ્ધ કલાકાર વિજય મિસ્ત્રીને બોલાવી લઈએ. વાત તમારી બંનેની સાચી છે, બંને હસ્તી જ છે, અને બેમાંથી કોઈ પણ આવે તો આપણી શોપ હાઇલાઇટ તો થવાની છે. અંજુ, હવે તું જ કે આ બેમાંથી આપણે કોને આમંત્રણ આપવું છે. સાચું કહું નવીન, આપણા જીવનમાં સૌથી મહત્ત્વના છે આપણા મા બાપ, અને એ જ આપણા ગુરુ છે, એ જ આપણા ભગવાન છે, અને હા, એ જ આપણા માટે સૌથી મોટી હસ્તી છે. અને મારું એવું માનવું છે કે આપણે આપણી શોપનું ઉદ્ઘાટન એમના હાથે કરાવવું જોઈએ. પરેશ, આપણા જીવનમાં આપણા મા બાપનું મહત્ત્વ છે જ, એની હું ક્યાં ના પાડું છું, પણ એના હાથે શોપનું ઉદ્ઘાટન કરવાથી શહેરમાં આપણું નામ નહીં થાય. નવીન, એમના હાથે ઉદ્ઘાટન કરવાથી આપણું શોપનું નામ નહીં થાય, પણ જે હરખથી આપણા મા બાપ આપણી શોપ પર પગ મૂકશે ને, એમના અંતરમાં દીકરાની શોપ જોઈને જે હરખ ઉભરાશે ને, એમના આશીર્વાદથી આપણી શોપ ખૂબ જ પ્રગતિ કરશે. શું પરેશ યાર, તું બી આવા જૂના વિચારો લઈને બેઠો છે. આ આશીર્વાદમાં હું કંઈ માનતો જ નથી યાર. નવીન, મેં મા બાપના એક નિહાકાના કારણે કેટલાય અમીરજાદાઓને ધૂળ ચાટતા જોયા છે. ખેર, છોડે બધું. શું કરવું, શું ન કરવું, કોને લાવવા, કોને ના લાવવા, એ હું તમારા પર છોડું છું. ચાલ, હું જાઉં છું. સારું, ચાલ. આ બી એટલે ખરો માણસ છે. હાલો વસંત, 26 તારીખે આપણી શોપનું ઉદ્ઘાટન છે. હા, એટલે આખા ફેમિલી સાથે આવવાનું છે. હા, ભૂલતો નહીં, ધ્યાન રાખજે. સારું, ચાલ મૂકું છું, બાય. તારે કોઈ તારી ફ્રેન્ડને કાર્ડ આપવાનું હોય ને તો આપી દેજે. હું મારા ફ્રેન્ડને અને આપણા સગા સંબંધીઓને ફોન કરીને કહી દઉં છું. એને કાર્ડ આપવાની કોઈ જરૂર નથી. એવું ન ચાલે, કાર્ડ તો બધા સગા સંબંધીને આપવા જ પડે ને. કોઈને ખોટું લાગ્યું તો? અરે યાર, આ બધું કેવી રીતે પહોંચી વળાય? અને આમ પણ આપણી પાસે સમય કેટલો ઓછો છે. એટલે તો હું 15 દિવસથી કહેતી હતી કે કાર્ડ છપાવી લ્યો. મુહૂર્ત જોયા વગર કાર્ડ છપાવવા કેવી રીતે? એ છોડ બધું. હવે તું એ નક્કી કર કે આપણે ચીફ ગેસ્ટ તરીકે કોને બોલાવીશું. એક કામ કરો, આ ડિસિઝન આપણે રાત્રે લઈ લઈશું. અત્યારે હું મારી બહેનપણીને મળવા જાઉં છું. સારું છે, મળી જાઓ. બસ બેટા, હવે તું સૂઈ જા. બહુ સેવા કરે છે તું. મમ્મી, તું મને કાંખમાં તેડીને મારું પેટ ભરવા 2 રોટલી માટે ગાવે ગાંવ ચાલી છે, અને આજે મારે તારા પગનો થાક ઉતારવો છે. બેટા, હું ગાંવ ગાંવ ચાલીને કાળી મજૂરી કરીને કમાઈને પૈસા લાવતી ને બેટા, એ રૂપિયા કમાઈને લાવતી ને, એની રોટલી બનાવીને હું તને ખવડાવતી ને, અને તું ખાઈને હસતો ને, એ જોઈને મારો બધો થાક ઉતરી જતો. મમ્મી, મારે જ્યારે સ્કૂલનો યુનિફોર્મ લેવાનો હોય ત્યારે તું ગમે તેટલી થાકેલી હોય તો એ ચંપા કાકાને ત્યાં કચરા પોતા કરવા જતી, અને એ પૈસાનો મને યુનિફોર્મ લઈ આપતી. અને આજે મારે થાકેલા હાથની ખળ ઉતારવી છે. બેટા, નવો સીવડાયેલો સ્કૂલનો યુનિફોર્મ તું પહેરીને સ્કૂલે જતો ને, એ જોઈને મારા થાકેલા હાથમાં બળ આવી જતું હતું, અને હું તારા દુખણા લેવા દોડી આવતી હતી. મમ્મી, હું તારી બધી ઈચ્છા પૂરી કરવા માંગુ છું. મારે મારી માનો વૈભવ જોવો છે. બેટા,
તે જુવાનીમાં પ્રગતિ કરી છે ને અને જે વૈભવ મેળવ્યો છે ને એ જ મારો સાચો વૈભવ છે. આ બધું જોઈને મારી આંખો ઠરે છે બેટા. મમ્મી, તું મારી નવી શોપના ઉદ્ઘાટનમાં આવીશ ને? હા બેટા, આશીર્વાદ દેવા જરૂર આવીશ, પણ હવે તું સૂઈ જા. જા. સારું મમ્મી. બેટા નવીન, એક ગ્લાસ પાણી આપને ભાઈ. પપ્પા, એક તો તમારા કંઈ કામ છે નહીં, સાવ નવરા છો અને પાછા અમને ખોટી કરો છો. અત્યારે મારે કેટલી દોડધામ છે તમને ખબર છે? અરે તું અહીં ઊભા રહીને આટલું બધું બોલ્યો, એના કરતાં એક ગ્લાસ પાણી આપી દીધું હોત તો. આપણા ઘરમાં મારા સિવાય પણ બીજું કોઈ છે? મારી ઘરવાળી છે ને કહેવાય ને તમારે. પણ વહુ બજારમાં ગયા છે. હા, હમણાં એ આવી જશે અને મારે શોપ પર ઘણું કામ છે, હું જાઉં છું. બળે તારી શોપ. અરે યાર પરેશ, ક્યારેક ક્યારેક છે ને કામના ડિપ્રેશનમાં યાર પપ્પા સામે બહુ હેલ્પ બોલી જાઉં છું યાર. પછી પાછળથી યાર દુઃખ થાય છે. તારે તારી જાતને સંભાળવી જોઈએ. તારા પપ્પા સામે તારે અવર્તન ના કરવું જોઈએ. પણ હું શું કરું યાર? ક્યારેક છે ને પપ્પા જોડે ખરાબ વર્તન થઈ જાય છે યાર. પછી પાછળથી બહુ દુઃખ થાય છે યાર. તો પછી તારે એમની માફી માંગી લેવી જોઈએ. તને ખબર છે આજે શું થયું? હું જ્યારે આવતો હતો ને એટલે પપ્પાએ મારી પાસે પાણી માગ્યું અને હું પપ્પા સામે હેલ્પ બોલી ગયો. અને પછી પપ્પાએ શું કહ્યું ખબર છે? બળી તારી શોપ. અરે યાર, આ સાંભળીને મને બહુ દુઃખ થયું. મિત્ર, આ એક બધું આ છે. તે જાણે અજાણી આપણી દુકાનનું પતન નોંધી દીધું છે. તો યાર હવે હું શું કરું? તો એક કામ કર, તું તારા ઘરે જા અને તારા પપ્પાની માફી માંગી લે. તારી વાત સાચી છે દોસ્ત. હું અત્યારે જઈને જ પપ્પાની માફી માગી લઉં. સારું, ચાલ હું જાઉં છું. હા, અને હા, એક વાતનું ધ્યાન રાખજે. હવે તું તારા પપ્પા સાથે સંભાળીને વર્તન કરજે. હા, ચોક્કસ. સારું સારું. શું કરે છે? બધું કામ ઓકે થઈ ગયું છે. હવે કયું કામ ક્યારે કરવાનું તે ક્રમ વાઇઝ ગોઠવી દઈએ, જેથી આપણને ઉદ્ઘાટનમાં પ્રોબ્લેમ ના આવે. પણ તે દિવસે આવેલા મહેમાનોને ચા નાસ્તો પાણી એનો ખર્ચો તો આપણે ગણવાનું ભૂલી જ ગયા. અરે હા, એ તો સાવ ભૂલાઈ જ ગયું ઉતાવળમાં. તું એક કામ કર, તારા અકાઉન્ટમાંથી 10,000 રૂપિયા ઉપાડી લેજે. તે દિવસે આપણે જરૂર પડશે. પણ મારું એકાઉન્ટ તો મહિના દીધી ખાલી છે, 0 બેલેન્સ છે. તો પછી આ શોપ માટે તું 2 લાખ રૂપિયા ક્યાંથી લાવી હતી? અરે પપ્પાએ આપ્યા હતા, એમના વીમાના 5.5 લાખ રૂપિયા આવ્યા ને તેમાંથી. એમણે કહ્યું હતું કે ધંધા માટે તમને આપે. હવે ઉદ્ઘાટન આપણે કોઈ ધારાસભ્ય કે વિજય મિસ્ત્રીના હાથે નથી કરાવવાનું. આપણા પપ્પા અને પરેશના મમ્મીના હાથે જ કરાવવાનું છે. પણ વિજય મિસ્ત્રી જોડે મારા ભાઈની વાત થઈ ગઈ છે. તો ના પાડી દેજે એને. કારણ કે હવે મને સમજાઈ ગયું છે કે મા બાપથી મોટી સેલિબ્રિટી આ દુનિયામાં કોઈ જ નથી. સાચું કહ્યું તમે. પપ્પા, મારે તમને એક વાત કરવી છે. હા બેટા, બોલને શું વાત છે? તમે મારા માટે આટલું કર્યું અને મારા ધંધા માટે અંજુને પૈસા પણ આપ્યા અને ભણાવી ગણાવીને મને આ લાયક બનાવ્યો. પણ મેં તમારા સાથે બહુ તોછડું વર્તન કર્યું છે. બેટા, જે થયું તે હવે ભૂલી જા અને હવેથી જીવનની નવી શરૂઆત કર. હા પપ્પા, કાલે આપણી વાણીરાજ કેક શોપનું ઉદ્ઘાટન છે અને એ તમારા હાથે કરવાનું છે. ના બેટા, તું શોપનું ઉદ્ઘાટન એના હાથે જ કરા. ના પપ્પા, ધારાસભ્ય હોય કે વિજય મિસ્ત્રી, દરેક પરિવાર માટે એના પિતા જ સેલિબ્રિટી સમાન હોય છે. બાળકોને સંસ્કાર હોય, ઘરનું ઘડતર હોય, દરેક સમસ્યામાં
દરેક પરિસ્થિતિમાં તમે જ ખડે પગે ઊભા હો છો ને. અને આજે હું નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યો છું, તો એનું ઉદ્ઘાટન હું બીજાના હાથે શા માટે કરાવું? આ તો મારી ભૂલ હતી કે હું એમના હાથે ઉદ્ઘાટન કરાવવા માગતો હતો. અને હવે મને સમજાઈ ગયું છે કે મા બાપથી મોટું સેલિબ્રિટી આ દુનિયામાં બીજું કોઈ જ નથી. પપ્પા, કેવી લાગી દુકાન? બહુ સરસ બેટા, મારા આશીર્વાદ છે કે તમારો ધંધો ખૂબ સારો ચાલે. હા દીકરાઓ, તમને આમ ને આમ ઉતરા પ્રગતિ કરતા રહો. નમસ્કાર મિત્રો. આપના જીવનમાં આવતા શુભ પ્રસંગો જેવા કે સગાઈ હોય, મેરેજ હોય, બર્થડે હોય, દરેક જગ્યાએ આપણે કેકનો યુઝ કરતા હોઈએ છીએ. તો અમારી કેક શોપ વર્ણિરાજ લાઈવ કેક શોપની એકવાર અવશ્ય મુલાકાત લેજો. ત્યાં તમને અવનવી ડિઝાઇનમાં કેક મળી રહેશે, સારી ગુણવત્તાવાળી કેક મળી રહેશે. અને હા, ડિલિવરી આજ સુધી કોઈ કેકવાળાએ ડિલિવરી નહીં આપી હોય એટલી ફાસ્ટ તમને ડિલિવરી મળશે. સમથિંગ 15 મિનિટની અંદર તમને લાઈવ કેક મળી જશે. તો અમારા કેક શોપની મુલાકાત અવશ્ય લેજો. અમારા કેક શોપનું નામ છે વર્ણિરાજ લાઈવ કેક શોપ. અમારો એડ્રેસ છે વર્ણિરાજ લાઈવ કેક શોપ, 28 નંબર અંજની રો હાઉસ, ગજેરા પેપર મિલ કમ્પાઉન્ડની સામે, મોટા વરાસા, સુરત. તો એકવાર અમારી મુલાકાત અવશ્યથી લો. ધન્યવાદ. વર્ણિરાજ લાઈવ કેક શોપ, જ્યાં માત્ર 15 મિનિટમાં તમારી મનગમતી કેક બનાવી આપવામાં આવશે. સગાઈ, મેરેજ તેમજ ફોટો કેકના સ્પેશિયાલિસ્ટ. જન્મદિવસ હોય કે એનિવર્સરી, યાદગાર બનાવવા માટે એકવાર અમારી અચૂક મુલાકાત લો.